સ્વાગત છે ફરીથી આપ બધાનું. વહાલા બાળકો, આમ હવે આપણે કહી શકીએ કે પ્રકરણ 1ની જે થિયરી છે એ પૂર્ણતા તરફ આપણે જઈ રહ્યા છીએ. હવે ગયા વિડીયોમાં મિત્રો આપણે ગોસનો નિયમ સ્ટડી કર્યો હતો. હવે ગોસના નિયમને થોડોક હાઇલાઇટ કરીએ તો આવો જવાબ મળે કે ગોસના નિયમથી શું જાણી શકાય, તો કે ફ્લક્સ કેટલું હોય તો કે જે વિદ્યુત ભાર ઘેરાયેલો હોય અને એપ્સિલોન 0 નો ગુણોત્તર. 3 વિદ્યુત ભાર ઘેરાયેલા હોય તો 3 વિદ્યુત ભારનો સરવાળો, બેઝિક સરવાળો પ્લસ માઇનસ ધ્યાનમાં રાખીને. ત્યારબાદ હજી એક ફોર્મ્યુલા છે ફ્લક્સની. ફ્લક્સ ફાઈ બરાબર સાદું સૂત્ર લખું છું E ડોટ A, અને જુદા જુદા વર્ઝન લખું છું E ડોટ A ના, E ડોટ S, અથવા હજી એક યુઝ થાય છે એ આવે છે મિત્રો E ડોટ ડેલ્ટા S. તો આ બે ફ્લક્સના સૂત્ર સરખાવશું તો આપણને ગોસના નિયમના ઉપયોગો 3 મળશે. બરોબર છે? જેમ કે એક પેલું વાત કરીએ તો એક તાર હશે, મીન્સ એક સળિયો, બીજું હશે પૃષ્ઠ સમતલ, ત્રીજું હશે ગોળો અથવા એક કવચ, ગોળીય કવચ. તો શરૂઆત કરીએ આ બંને સૂત્રની સરખાવીએ અને જુદી જુદી 3 થિયરીઓ પૂરી કરીએ. તો આ બે સૂત્રો એક ગોસનું છે અને એક વિદ્યુત ફ્લક્સનું બેઝિક ફોર્મ્યુલા છે. પહેલો ઉપયોગ અનંત લંબાઈનો તાર લેવાનો છે. કોને અનંત લંબાઈનો? ભાઈ આપણે અનંત કિલોમીટર સુધીના તાર તો કેમ યુઝ કરવા? બરોબર છે? કોઈ પણ કંપની, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં યુઝ ન થતા હોય અનંત લંબાઈના. તો અનંત લંબાઈનો તાર કોને કહેવાય મિત્રો? કે જેની લંબાઈ એટલી બધી વધુ હોય કે જેથી તમે એનું આડછેદનું ક્ષેત્રફળ અવગણી શકો, મીન્સ એની ત્રિજ્યા અવગણી શકાય. આવા કેબલને પાતળો કેબલ કહેવાય. આવા કેબલનું બીજું નામ છે અનંત લંબાઈનો કેબલ. ફરીથી અનંત લંબાઈનો કેબલ કોને કહેવાય? કે એની લંબાઈ એટલી બધી વધુ હોય કે લંબાઈની સાપેક્ષમાં તમે તેની ત્રિજ્યા કે વ્યાસ કે આડછેદનું ક્ષેત્રફળ અવગણી શકો. તો આ જે ભાગ તમને દેખાય છે આડો ભાગ, આડછેદનું ક્ષેત્રફળ, એ ખૂબ ઓછો થઈ જશે, ખૂબ ટૂંકો થઈ જશે. તો હવે જે કેબલ મળશે એ કેબલ કેવો હશે? અનંત લંબાઈનો હશે, સીધો હશે અને સમાન વિદ્યુત ભારિત હોવો જોઈએ. આ શબ્દને હમણાં પાછો લઉં છું. સમાન વિદ્યુત ભારિત તારને લીધે ક્ષેત્ર. કોઈ પણ એક તાર પસંદ કરીએ. તારનો શેપ મિત્રો કેવો હોવાનો? નળાકાર, ખરું? હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક શબ્દ મેં બાકી રાખ્યો તો સમાન વિદ્યુત ભારિત હોવો. એનો મતલબ શું? એની ઉપર ધન વિદ્યુત ભાર મૂકી શકો અથવા કોઈ પણ ઋણ વિદ્યુત ભાર મૂકી શકો. આ ટોપિકનું નામ છે વિદ્યુત ભારનું સતત વિતરણ. તો એને થોડું રિવાઇઝન કરીએ. સતત વિતરણ 3 પ્રકારના આવે: 1D, 2D and 3D. 1D માં લેમ્ડા નામનો જે અચળાંક છે પસંદ કરવામાં આવે છે રાશિ તરીકે, સંજ્ઞા તરીકે. 1D શું કે છે કે માત્ર લંબાઈ હશે તો અહીંયા લેમ્ડાના સૂત્રમાં છેદમાં લંબાઈ. 2D એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ક્ષેત્રફળ, તો છેદમાં આવશે એરિયા. 3D એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. 3 અક્ષ તો આવશે કદ, તો બરાબર કરીને છેદમાં લખું છું V. હવે લેમ્ડા તો અહીંયા અચળાંક છે સિગ્મા. 2D અહીંયા અચળાંક છે કોઈ પણ રો. અંશમાં કોમન, ત્રણેયના અંશમાં વિદ્યુત ભાર. આ ટોપિકનું નામ છે સતત વિતરણ અથવા વિદ્યુત ભારનું સમાન વિતરણ. કે વિદ્યુત ભાર પદાર્થ ઉપર કોઈ એક જગ્યાએ નહીં મૂકવાનો, દરેક જગ્યાએ મૂકી દેવાનો. અત્ર તત્ર સર્વત્ર જ્યાં પદાર્થ હશે ત્યાં બધે જ વિદ્યુત ભાર હશે. આ ટોપિકનું નામ છે વિદ્યુત ભારનું સતત વિતરણ. આપણે અત્યારે કઈ થિયરી યુઝ કરી રહ્યા છીએ? લેમ્ડા. શું કામ? માત્ર તારને કઈ અક્ષ હશે? એક અક્ષ L. તો આ ફોર્મ્યુલા ક્યાંક યુઝ થશે આજના દિવસમાં. હવે શું કરીએ? આકૃતિ ધ્યાનમાં લો કે જેના કોઈ કેન્દ્ર બિંદુ O પસંદ કરું છું, મધ્ય કેન્દ્ર O. O થી મિત્રો હું R જેટલા અંતરે જાઉં છું, સ્મોલ r. ત્યાં કોઈ પણ બિંદુ ડિફાઇન કરું છું, બિંદુ P. શું કામ કર્યું રાઈટ નાઉ અત્યાર સુધી? સળિયો આમ તો ઉર્ધ્વ દિશામાં રાખેલો છે, ઊભો રાખેલો છે. મધ્ય બિંદુ O પસંદ કર્યું, R અંતર લીધું, P જેવું બિંદુ પસંદ કર્યું. હવે તમારે શું કરવાનું છે? આ P જેવા બિંદુને
તમારે તારની ફરતે ગોળ 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 ઘુમાવવાનો છે. તો મિત્રો તમને એક આવું સર્કલ્સ મળશે. કેન્દ્રથી r અંતરે p બિંદુ લો. હવે તેને તમે ગોળ ગોળ ઘુમાવતા જાઓ તો આવું એક સર્કલ મળશે. મિત્રો સર્કલ એકચ્યુઅલી કેમ બનતું હોય છે એને બોલપેન ને ચોકની મદદથી ટ્રાય કરીએ. આ આપણો સળિયો જોતા જાઓ આકૃતિમાં બાજુમાં. આ સળિયાનું મધ્ય બિંદુ O પસંદ કર્યું. O થી કેટલું અંતર લીધું? r જેટલું અંતર બિંદુ P ડિફાઇન કર્યું. હવે બિંદુ P ને ધ્યાનમાં રાખીને O કેન્દ્ર જેટલું અથવા તો r જેટલી ત્રિજ્યાનું એક વર્તુળ ડ્રો કરતા જઈએ. તો મિત્રો જો આવું વર્તુળ બનતું હોય, આખું કલ્પના કરો કે આ સળિયાની ફરતે આવું એક સર્કલ હશે, બરોબર છે. પરંતુ આ 3D માં આકૃતિ થઈ, બરોબર. આપણે 2D માં એને રજૂઆત કરવી હોય તો સર્કલ ગોળ રાખવાને બદલે આપણે ત્રાસુ જનરલી ઇન્ડિકેટ કરતા હોય છે, બતાવતા હોય છે. આ સર્કલ પરનું એક બિંદુ P પસંદ કર્યું, બીજું બિંદુ P' લીધું, ત્રીજું બિંદુ P ડબલ ડેશ લીધું. એને જો કેન્દ્ર સાથે જોડીએ તો એ બધા જ કેટલા અંતરના થવા જોઈએ મિત્રો? r. તમને એવું થવું જોઈએ કે આ અંતર તો સાહેબ વધુ છે, આ અંતર તો ટૂંકું છે, તો કેમ ત્રિજ્યા સરખી છે? પણ એવું નથી. આ આકૃતિ આપણે 3D માં ડ્રો કરેલી છે. એકચ્યુઅલી જોઈ શકાય છે કે સર્કલ પરના P, P', P ડબલ ડેશ જેવા બધા જ બિંદુઓ સમાન અંતરે છે તારથી, ખરું? તો દરેક બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર સમાન હશે. એને હું અહીંયા રજૂઆત કરું છું. વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4πε0 q/r². જોઈ શકો છો આ તો અચળાંક છે. હવે અહીંયા વિદ્યુત ભાર આપણે ફેરફાર નથી કરતા ને એકવાર સેટ કર્યા પછી. તો ફેરફાર શું કરી શકાય? અંતર r. કેન્દ્રથી જો અંતર સરખું હોય તો દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? સરખું મળશે. એ આ કન્સેપ્ટ દ્વારા જાણી શકાય છે. હવે અહીંયા કોઈ પણ રેખાખંડો પસંદ કરું છું. ખંડ એટલે એક સૂક્ષ્મ ભાગ. એક આ ભાગ પસંદ કરું છું. એક z સર્કલની નીચે અને એક z સર્કલની ઉપર. આ ખંડનું નામ P1 પાડીએ અને આ ખંડનું નામ P2. હકીકતમાં એ શું છે ખબર છે? આખો વિદ્યુત ભાર નથી આવતો. અહીંયા નાના નાના બે કટકા પસંદ કર્યા છે વિદ્યુત ભારના. ત્યારબાદ જો એને P જેવા બિંદુ સાથે જોડીએ તો આ 2 નંબર છે મિત્રો વિદ્યુત ક્ષેત્ર E2 કહું, આ 1 નંબર છે વિદ્યુત ક્ષેત્ર E1 કહીએ. તો P બિંદુ પાસે P1 અને P2 જેવા ખંડોને લીધે બે જુદા જુદા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો બે તો થોડું કઈ શક્ય બને. તો શું કરશું? આ બે ક્ષેત્રોને ભેગા કરવા જોઈએ. તો બે ક્ષેત્રોને ભેગા કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ કે પરિણામી સદિશ વચ્ચે પસાર થતો હશે લાઈક ધીસ. એક આમ છે ને એક આમ છે તો પરિણામી વચ્ચે હશે. આ નવું નથી. જો તમે જોઈ શકો છો સળિયો પ્લસ વિદ્યુત ભારિત છે તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર નીકળતું હશે ત્રિજ્યા વર્તી દિશામાં. મિત્રો આ ત્રિજ્યા દોરેલી છે ને? તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં નીકળતું હશે? ત્રિજ્યા વર્તી દિશામાં સતત અને સતત આગળ વધતું હશે. તો કેમ મેળવું? અહીંયા બે વિદ્યુત ક્ષેત્રો છે તો એનું પરિણામી ક્ષેત્ર મેળવું સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરીને. હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર આવી જઈએ. મુખ્ય મુદ્દો છે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. જો ભૂલ ના થાય સૂત્ર નથી મેળવવાનું. હમણાં મેં લખ્યું તો 1/4πε0 q/r² મૂકવાનું નથી. વિદ્યુત ક્ષેત્ર E જ ગોતવું છે. તો E નું કિંમત નહીં મૂકીએ, કેપિટલ E નું E જ રાખશું. ફરીથી આકૃતિ ધ્યાનમાં લો. એક સળિયો છે એટલે કે એક તાર છે, ઉર્ધ્વ દિશામાં સેટ કરેલો છે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે હું નિયમ યુઝ કરું છું ગોસનો. તો પહેલું જ કામ ગોસિયન સપાટી ધ્યાનમાં લો. કોઈ પણ આકાર, કોઈ પણ પરિમાણ. તો અહીંયા હું ગોસિયન સપાટી પસંદ કરું છું. નળાકાર ગોસિયન સપાટી. સળિયાનો આકાર પણ નળાકાર અને સપાટી પણ નળાકાર. હવે અહીંયા ટોટલ 3 સપાટીઓ મળે છે. સપાટી નંબર 1, સપાટી નંબર 2, સપાટી નંબર 3. બે સપાટી તો એના છેડાઓ કહી શકાય ને. એક ઉપર તરફ છે, એક નીચે તરફ છે. ઉપર જે છે એને 1 નંબર કીધું. ખ્યાલ આવે છે? જે આ છેદની વાત કરું છું. આ સળિયાનો 1 નંબરનો બિંદુ ઉપર વ્યાખ્યાયિત કર્યું, 2 નંબર નીચે વ્યાખ્યાયિત કર્યું અને જે આ સપાટી છે વક્ર સપાટી કહી શકાય ને, તો આ 3 નંબર વ્યાખ્યાયિત થશે એમ.
હવે આપણે મેળવવું પડશે ઈ અને એ, ત્રણેય જગ્યાએ ઈ અને એ લખીએ તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો મિત્રો વિચાર કરો, સળિયો પ્લસ છે, હજી તમે આને આગળ 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 એક્સટેન્ડ કરો લાઈક ધીસ, પ્લસ 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 મૂકીને, તો વિદ્યુત ક્ષેત્ર કા આ બાજુ નીકળશે કા આ બાજુ, નીચે તો નથી જવાનું ને, સળિયાને લંબ દિશામાં બહાર નીકળશે, તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અહીંયા થશે, બરોબર. હવે ક્ષેત્રફળ ક્યાં હશે? પદાર્થમાંથી બહાર નીકળતું ક્ષેત્રફળ હોય હંમેશા. કેટલો એંગલ મળ્યો? થીટા બરાબર 90. જો થીટા 90 હોય મિત્રો તો આપણને ફ્લક્સ કેટલું મળે એ હમણાં આગળ જઈને દર્શાવવું. એક્ઝેક્ટ એવું અહીંયા થશે. વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ દિશામાં છે, આ નળાકારનો આડછેદ થયો તો એનું ક્ષેત્રફળ ઉપર તરફ હોવાનું એ, વળી થીટા કેટલું થયું? જવાબ મળી થીટા 90. અહીંયા પણ ફ્લક્સ 0 કેમ થઈ હમણાં દર્શાવું છું. આ ત્રીજી સપાટી, સળિયો પ્લસ વિદ્યુત ભારિત છે તો વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળશે લાઈક ધીસ, આગળ ને આગળ. પ્લસ છે તો પ્લસ માંથી બહાર. જોઈ શકો છો ત્રણેય એક જ દિશામાં છે. જો આ બાજુ મેં ચર્ચા કરી હોત તો ત્રણેય આ બાજુ આવત. હવે અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્યાં છે ચેક કરીએ. આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કોઈ પણ બિંદુએ સપાટીને લંબ અને સપાટીમાંથી બહાર નીકળતું હશે. આ બાજુ હોય તો આમ બહાર નીકળશે, જો આ બાજુ લઉં તો આમ બહાર નીકળતી હશે. મેં આ બાજુ નળાકાર ધ્યાનમાં લીધો છે તો ક્ષેત્રફળ પણ બહાર નીકળતું હશે. ઈ અને એ એક જ દિશામાં છે મિત્રો, થીટા બરાબર 0 ડિગ્રી. તો ત્રણ સપાટીમાંથી આપણને ફ્લક્સ મળશે માત્ર એક જ સપાટીનું. બે સપાટી કેન્સલ થાય એ અહીંયા દર્શાવું છું. સપાટી 1 2 માટે ફ્લક્સ 5 ફોર્મ્યુલા E ડોટ ડેલ્ટા S. જો ભૂલ ન થાય અહીંયા ટેક્સ્ટ બુકમાં E ડોટ ડેલ્ટા S પણ લખે છે, એના બદલે તમે E ડોટ A પણ યુઝ કરી શકો છો. ઇઝર ડિફાઇન્ડ છે, ચેન્જીસ કરી શકાય. તો આવું હોય તો આપણે શું લખી શકીએ? E A cos વિધેય ને. સપાટી 1 કહું કે સપાટી 2 કહું, થીટા 2 વખતે 90 છે તો શું લખી શકાય? cos 90. cos 90 એટલે શું થઈ ગયું? 0. તો જવાબ મળ્યો 0. સપાટી 1 અને 2 માટે ફ્લક્સ નહીં મળે તો હવે માત્ર ક્યાં સપાટી બાકી રહી? વક્ર સપાટી. કા બાજુ લો કા બાજુ લો, બોથ આર જસ્ટ સેમ. તો લખીએ સપાટી 3 માટે ફ્લક્સ, સેમ પ્રોસેસ, ફ્લક્સ 5 બરાબર E dot A. Again we can write E A cos. Now what is the angle? તો સપાટી 3 માટે E અને A એક જ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારિત છે, બહાર જ નીકળશે. ક્ષેત્રફળ સપાટીને લંબ અને બહાર, તો થીટા મળ્યું 0. cos 0 ની કિંમત કેટલી મળે? 1. તો લખી શકીએ E અને A. હવે હું A ની કિંમત મૂકવા માંગુ છું. A કઈ જગ્યાએ છો તમે? સપાટી વક્ર સપાટી. વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોઈએ છે મારે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે પરિઘ ગુણ્યા લંબાઈ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે મિત્રો 2πrl. કેમ મળે છે? પરિઘની લંબાઈ. આ જે આડછેદ છે એની લંબાઈ કેટલી? 2πr, એને ગુણ્યા આખા સળિયાની લંબાઈ લાઈક ધીસ. આ ભાગની લંબાઈ એને ગુણ્યા આખા સળિયાની લંબાઈ. આ ફ્લક્સ મળી ગયું. આ ફ્લક્સને નંબર 1 કીધું. હવે આપણે જે થિયરીનો અભ્યાસ કરીએ છીએ એ જ બાકી છે, ગોસનો નિયમ. તો હવે ગોસને યાદ કરીએ અને ફોર્મ્યુલા મૂકીએ. ગોસનો નિયમ વાપરીએ. ફ્લક્સ 5 કેટલું છે? q બાય એપ્સિલોન 0. ફ્લક્સ 5 q બાય એપ્સિલોન 0. હવે અહીંયા q ની કિંમત મૂકીએ. q મેળવવા માટે આપણી પાસે ઘનતા છે લેમ્ડા, q બાય l. સળિયો છે તો q. શું કામ આ શબ્દ મૂકવો પડે? વિદ્યુત ભાર સમાન રીતે પથરાયેલો છે. ઓકે, આમાંથી q દૂર કરવો છે, q ને કરતા બનાવો તો મળે જવાબ લેમ્ડા l બાય એપ્સિલોન 0. હિયર ઇટ ઇઝ ફ્લક્સ 5. કેટલા સમીકરણ મળે છે આપણને? 2. સમીકરણ 1 2 સરખાવતા જવાબ થઈ ગયો તૈયાર. તો જવાબ મળ્યો સમીકરણ 1 2 પરથી સૂત્રનો કરતા E આ 2πrl સીધું છેદમાં મૂકી દો, અથવા ચાલો એક સ્ટેપ વધારી દઈએ. E ગુણ્યા 2πrl. અહીંયા છે લેમ્ડા l બાય એપ્સિલોન 0. તો આપણને E કેટલું મળ્યું? તો મિત્રો જવાબ આવે E કેટલું છે આપણી પાસે? l કેન્સલ ને 2πr છેદમાં લેમ્ડા ના છેદમાં 2π એપ્સિલોન 0. એને ગુણ્યા શું લખી શકાય? r. તો આપણો જવાબ આવી ગયો.
અને જો સદિશ વર્ઝન યુઝ કરવું હોય તો અહીંયા સદિશ લખો e અને કોઈ પણ કેરેટ મૂકી દો n કેરેટ ખ્યાલ નથી ijk તો કોમન કેરેટ શું લખી શકાય n કેરેટ આપણી પાસે ફોર્મ્યુલા આવી e બરાબર લેમ્ડા ના છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 r એ થોડું ગોઠવેલું છે 4 પાઈ એપ્સિલોન 0 ને બદલે શું લખીએ 2 પાઈ એપ્સિલોન 0 r હવે અગત્યના મુદ્દાઓ છે તો કે આકૃતિમાં ત્રણ મુદ્દાઓ e અને એના ખૂણાઓ ફરીથી એને છેલ્લી વાર રિવાઇઝ કરીએ e અને એના ખૂણાઓ સળિયો તો ઉપરનો વિભાગમાં ક્ષેત્રફળ ઉપર તરફ જોઈ શકાય છે ઉપર ક્ષેત્રફળ નીચેના વિભાગમાં ક્ષેત્રફળ સપાટીની બહાર નીચે તરફ વિદ્યુત ક્ષેત્ર તો બધામાં બહાર તરફ જ છે એટલે કે θ90 ફ્લક્સ 0 θ90 ફ્લક્સ 0 θ0 ફ્લક્સ મેક્સિમમ મહત્તમ તો આવી રીતના થિયરી થશે હવે આ થિયરીમાંથી આપણે થોડી ચર્ચા કરીએ યાદ રાખો સેક્શન જે લાસ્ટ ફોર્મ્યુલા આપણે લખી ને એમાં લખીએ યાદ રાખો કે આપણી પાસે ફોર્મ્યુલા છે e બરાબર લેમ્ડા ના છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 r હવે આપણી પાસે 2 પાઈ એપ્સિલોન 0 નથી જનરલ સૂત્ર આપણે લઈએ છીએ 4 પાઈ એપ્સિલોન 0 આવે છે મારે 4 પાઈ એપ્સિલોન 0 લખવું છે ચાલો હું લખી દઉં છું 4 પાઈ એપ્સિલોન 0 r આવો ફેરફાર તો શક્ય નથી ને તો ગણિતની દ્રષ્ટિએ શું ઘટે છે સ્ટેપ્સ બેલેન્સ કરવા માટે તો અંશમાં પણ 2 મૂકવું જોઈએ તો છેદમાં મેળવું મિત્રો 4 પાઈ એપ્સિલોન 0 1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 k કહેવાય જે કે અંશમાં મુકાય k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 છે તો 1/4 પાઈ એપ્સિલોન 0 ને બદલે k લખું છું તો 2k લેમ્ડા છેદમાં r કા તમે આ ફોર્મ્યુલા યાદ રાખો એક નંબર અથવા તો આ ફોર્મ્યુલા યાદ રાખો બે નંબર આમાં તમારે એપ્સિલોન 0 ની કિંમત મૂકવી પડશે 2 પાઈ ની કિંમત મૂકવી પડશે અને આમાં જોઈ શકાય સીધું જ k ની કિંમત k કેટલું છે 9 × 10 ની 9 ઘાત તો છે ને એકદમ સરળ ત્યારબાદ જોઈશું મિત્રો થિયરી નંબર 2 એટલે કે ગોસનો જે નિયમ સ્ટડી કરીએ છીએ રાઈટ નાઉ q/ε0 ફ્લક્સ 5 બરાબર q/ε0 એનો બીજો ઉપયોગ કેવી રીતના છે આ વખતે છે સમતલ માટે મિત્રો ટોપિક નંબર 1 શું હતો અનંત લંબાઈનો સીધો સમાન તાર માટે હતો બરોબર છે વાહક તાર સળિયો કહી શકાય જેને અહીંયા સમતલ લેવાનું છે સમતલ એટલે બે અક્ષમાં રોકાયેલું હોવું જોઈએ એક x અક્ષ બીજું y અક્ષ બરોબર છે ધ્યાન લઈએ કે સમાન વિદ્યુત ભારિત છે આ શબ્દનો મીનિંગ લઈએ સમાન વિદ્યુત ભારિત હોવું એટલે શું કે સમતલ જે છે એમાં બધે જ સરખી રીતે વિદ્યુત ભાર મૂકવાનો છે એને કહેવાય વિદ્યુત ભારનું સતત વિતરણ અહીં સમતલ મિત્રો આડું નથી મૂક્યું કેવી રીતના મૂકેલું છે ઊભું તમે ત્યાંથી જોવો એટલે તમને થોડુંક આમ ત્રાસું દેખાડેલું છે પણ એકચ્યુઅલી ત્રાસું નથી સમતલ આવી રીતના મૂકેલું છે તો એમાં પ્લસ 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 જેટલો દરેક જગ્યાએ ધન વિદ્યુત ભાર મૂકેલો છે એનો મતલબ સમાન રીતે વિતરણ થયેલું છે એવું અનંત સમતલ લીધેલું છે એના માટે વિદ્યુત ક્ષેત્ર શોધો જોઈ શકાય છે સમતલ કઈ અક્ષથી બનેલું છે તો કે સમતલ YZ અક્ષથી બનેલું છે તો હવે કઈ અક્ષ બાકી રહી x અક્ષ તો હવે તમારે ગોસનો નિયમ જો અહીંયા યુઝ કરવો હોય ને મિત્રો તો તમારે યુઝ કરવું પડે કયો સિદ્ધાંત ગોસિયન સપાટી પસંદ કરવી પડે કોઈ પણ ગોસિયન સપાટી જેનો આકાર પરિમાણ એ યુઝર ડિફાઇન છે ઉપયોગકર્તા એને ડિફાઇન કરી શકે છે એવી રીતના અહીંયા એક લંબઘન બતાવેલો છે જે લંબઘન આડો પડેલો છે હવે આ લંબઘનની મુખ્યત્વે ત્રણ સપાટીઓ આપણે ધ્યાનમાં લઈશું કોઈ પણ 1 2 3 આપું છું 1 નંબર આ સપાટી 2 નંબર અને અહીંયા એક સપાટી 3 કહીએ સપાટી 1 જો આ દિશામાં છે ડાબી બાજુ સપાટી 2 એટલે જો આ વિભાગની વાત કરું છું એ આ દિશામાં થશે એકચ્યુઅલી ડસ્ટર દેખાવું હોય તો દેખાડી શકાય આ એક પરફેક્ટ એક સમાંતર બાજુ ચતુષ્ફલક એટલે કે લંબઘન છે આ જે સપાટી છે મિત્રો આ સપાટી બરોબર છે એ 1 નંબર કીધું આ બાજુની જે સપાટી છે એ 2 નંબર વ્યાખ્યાયિત કર્યું અને ઉપરની જે સરફેસ છે ઉપરની જે સપાટી એ સપાટીને મેં નામ આપ્યું છે નંબર 3 તો ચાલો એના માટે હવે E અને A ની ચર્ચા કરીએ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે મિત્રો વિદ્યુતભાર પ્લસ છે તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા બહાર તરફ નીકળતું હશે આ બાજુ હશે આ બાજુ હશે આ કેવી રીતના કહી શકાય સમતલ પ્લસ છે તો વિદ્યુત ક્ષેત્ર આમે બહાર નીકળતું હશે આમે બહાર નીકળતું હશે હવે આ 3 નંબરની સપાટી થઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લઈ શકાય
વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ નીકળે છે, જોઈ શકાય. હવે 3 સપાટી માટે ક્ષેત્રફળ સદિશ વ્યાખ્યાયિત કરીએ. એ એરિયા અથવા સરફેસ એરિયા. આ સપાટી આવી રીતના છે મિત્રો, આ ઘન છે આખે આખો, તો એનો સરફેસ એરિયા અગેન ડસ્ટરની મદદથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. આ સમતલ છે, તમે જોઈ શકો છો, તો આનું ક્ષેત્રફળ સદિશ તમારા તરફ આવતો હશે. આ બાજુનો સમઘન રાખવું, ધારો કે આમ, તો ક્ષેત્રફળ સદિશ આ બાજુ નીકળતો હશે. ક્ષેત્રફળ સદિશ એ સદિશ રાશિ છે જેની દિશા હંમેશા સપાટીને લંબ હશે. સપાટી આડી છે તો આ લંબ થયું, સપાટીને લંબ અને બહાર નીકળતું હશે. આ બાજુનો એરિયા આ ડિરેક્શનમાં, આ બાજુનો એરિયા આ ડિરેક્શનમાં. અહીંયા લખીએ સદિશ એ. તો આ સપાટી માટે કેમ લઈ શકાય? ઉપરની સરફેસ માટે. તો સપાટી આડી છે કે ઊભી? તો જવાબ મળે સપાટી રાઈટ નાવ આડી છે, તો ક્ષેત્રફળ આવી રીતના ઊભું લઈ શકાય. ખ્યાલ આવે છે? તો અહીંયા આ ક્ષેત્રફળ એ થશે. હવે આમાં તમે 3 જગ્યાએ ઈ અને એ આપણી પાસે રજૂ થયા છે, તો 3 જગ્યા માટે ફ્લક્સ ગોતીએ. પણ 3 સપાટીમાંથી એક સપાટી કેન્સલ થઈ ગઈ. શું કામ? તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ એ એકબીજાને 90 ના ખૂણે રહેલા છે. મિત્રો 90 નો કોણ હોય એટલે આપણી પાસે ફ્લક્સ નું સૂત્ર કંઈક આવું છે, ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ એ, અથવા જેને જનરલી તમે ડેલ્ટા એસ તરીકે પણ લ્યો છો, ખરું? પણ હું તમને કહેવા માંગુ છું ડોટ પ્રોડક્ટ. વોટ અબાઉટ ડોટ પ્રોડક્ટ? તો આપણી પાસે વિધેય મળે ઈ એ cos થીટા. cos કેટલું મળશે અહીંયા? cos 90. તો એના માટે ફ્લક્સ નહીં મળે, તો ફ્લક્સ 2 સપાટી માટે મળશે. આપણે 1 બાય 1 કન્સિડર કરતા જઈએ મિત્રો. સપાટી 1 માટે એક્ઝેક્ટ સપાટી 2 માટે ફ્લક્સ φ1 ફ્લક્સ φ2. અહીં શું લખી શકાય? તો કે ઈ ડોટ એ. તો અહીંયા પણ એવું જ લખી શકાશે, ઈ ડોટ એ. જોઈ શકો છો આ 2 નંબર, આ છે 1 નંબર. હવે આગળ વિધેય આવે ઈ એ cos. જો વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ, ક્ષેત્રફળ પણ ડાબી બાજુ, થીટા, તો જવાબ મળે થીટા 0. cos 0 ની કિંમત કેટલી મળે? 1. તો અહીંયા મળ્યું ઈ એ એક્ઝેક્ટ વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ, ક્ષેત્રફળ પણ જમણી બાજુ, તો જવાબ મળે ઈ એ cos 0 એટલે કે ઈ એ. હવે તમારે છે ને મૂંઝવણ ઊભી થતી એવી વસ્તુ છે ને થોડીક દૂર કરીએ કે જે વિદ્યુત ક્ષેત્ર છે ને આમ રાખેલું છે સમતલ, તો એમાંથી ધન વિદ્યુતભારી છે એટલે આ બાજુ બહાર નીકળશે. એટલે જો વિદ્યુત ક્ષેત્ર 1 2 આ બાજુ બહાર લીધા છે, એવી જ રીતના વિદ્યુત ક્ષેત્ર આ બાજુ પણ બહાર નીકળશે, જોઈ શકાય છે. પણ ક્ષેત્રફળ સદિશ એ હંમેશા સપાટીની બહાર જ હશે. આ સપાટી ઊભી છે તો આમાંથી બહાર, આ સપાટી આ બાજુ બહાર, આ સપાટી અહીં બહાર. ઓકે, આપણી પાસે 2 ફ્લક્સ મળી ગયા. હવે મેળવીએ કુલ ફ્લક્સ. તો આપણને મળશે કુલ ફ્લક્સ ફાઈ બરાબર φ1 પ્લસ φ2. જોઈ શકાય છે ઈ વી કેન રાઇટ ટુ ઈ એ. આ છે ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ એ નું જે ડેફિનેશન હતી, ફોર્મ્યુલા હતી. હવે આપણે ગૌસ ઇન્ટ્રોડ્યુસ કરીએ. ગૌસની જે ફોર્મ્યુલા છે તો અહીંથી લખી શકાય, ગૌસનું સૂત્ર વાપરતા આપણને મળે ફ્લક્સ ફાઈ બરાબર q બાય એપ્સિલોન 0. હવે અહીંયા જે પ્લેટ લીધેલી છે ને એની ઉપર આપણે એમ કીધું સમાન વિદ્યુતભાર છે, પથરાયેલો છે, ખરું? તો એની માટે 3 વિદ્યુતભારની ઘનતા આવે. જો એવો શબ્દ તમારા ફિઝિક્સમાં ક્યારે આવે ને કે સમાન રીતે વિદ્યુતભારિત થયેલું છે, મિત્રો 3 શબ્દો એમાં અવારનવાર યુઝ થતા હોય છે. પહેલું રેખીય ઘનતા લેમ્ડા, પૃષ્ઠ ઘનતા સિગ્મા, કદ ઘનતા રો. અહીંયા આકાર જોઈએ, અહીંયા આકાર સમતલ છે તો આપણી પાસે પૃષ્ઠ ઘનતા સિગ્મા આવશે. તો અહીંયા આપણે સિગ્માની ફોર્મ્યુલા જોશે, બીકોઝ સિગ્મા ઇઝ ગિવન બાય q બાય a. તો હું શું કહેવા માંગુ છું, અહીંયા q મારે દૂર કરવો છે તો અહીંથી q ને કરતા બનાવો તો શું મળે? સિગ્મા a બાય એપ્સિલોન 0. ધીસ ઇઝ ફ્લક્સ ફાઈ. ફોર્મ્યુલા નંબર 2 જોઈ શકાય છે 1 2 સરખાવતા ફ્લક્સના 2 ફોર્મ્યુલા. તો સમીકરણ 1 2 પરથી શું લખી શકાય? 1 2 પરથી અહીંયા છે 2ea, તો ફરીથી લખીએ 2ea. અહીંયા છે સિગ્મા a બાય એપ્સિલોન 0. શું કેન્સલ થયું આ વખતે?
તો જવાબ મળે એ કેન્સલ, બસ ઈ ને કરતા બનાવીએ, 2 છેદમાં જશે, 2 છેદમાં જવાથી શું મળશે? અંશમાં સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0. આ ફોર્મ્યુલામાં દાખલાઓ પણ છે. આ ફોર્મ્યુલાની મદદથી સમતલ, 2 સમતલ કે 3 સમતલ તમને મૂકશે એકબીજાને સમાંતર અમુક અંતરે, અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનો સ્વાધ્યાયમાં પણ એક પ્રશ્ન છે આપણી પાસે, ત્યારે એને જોઈશું. હવે સદિશ છે તો સદિશ આવી રીતના દર્શાવી શકાય, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ બધા તો અચળાંક છે, એને કોઈ પણ કેરેટ આપી શકાય, n કેરેટ. તો આ આપણી થિયરી નંબર 2 થશે. થિયરીમાં જે મેઇન પાર્ટ્સ છે, હજી જો મૂંઝવણ પડતી હોય તો છેલ્લી વાર એને રિપ્રેઝન્ટ કરી શકાય આવી રીતના. સપાટી ઊભી છે, ચલો એના માટે હું એક બુક લઉં છું. આ સમતલ ઊભું છે, ધન વિદ્યુત ભારિત, પ્લસ પ્લસ છે તો હંમેશા આ બોલપેનની દિશામાં બહાર નીકળશે, એવી જ રીતના આમાં પણ બહાર નીકળશે. આથી સમતલની વાત. પછી એ સમતલમાં વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે એક સમાંતર બાજુ ચતુષ્ફલક લીધો, સમતલ ઊભું રાખ્યું લાઈક ધીસ. પણ આ વસ્તુ 3D માં કેમ બતાવે છે? તો કે આવી રીતના સમતલ ઊભું છે, ડસ્ટર આડું છે, તો જોઈ શકાય છે આ બાજુનું ક્ષેત્રફળ સપાટીને લંબ અને સપાટીમાંથી બહાર, સપાટીને લંબ અને સપાટીમાંથી બહાર, સપાટીને લંબ અને સપાટીમાંથી બહાર. તો 3 વિદ્યુત ક્ષેત્ર મળે છે અને 3 ક્ષેત્રફળ મળે છે, જેમાંથી એક જગ્યાએ થીટા મળ્યું 90. અને તમે મિત્રો અલગથી પણ નોંધ કરી શકો છો. અહીંયા મેં અગાઉ તમને શો કર્યું હતું એ વસ્તુ તમે તમારા પાઠ્યપુસ્તકમાં અથવા હોમવર્કમાં પણ કરી શકો છો. ઓકે, આભાર. અસ્તુ.